આજથી આ ચેનલ પર આપણે એક નવી શૃંખલાનો પ્રારંભ કરીએ છીએ ગોલોક મધ્યે અક્ષરધામ અને એના મૂળભૂત શાસ્ત્રના પ્રમાણો સહિત આપણે એને સમજવાનો પ્રયત્ન કરીશું. હવે આ શૃંખલા બનાવવાનું કારણ એ છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના વિવિધ મત પંથોમાં અનેક ગેરમાન્યતાઓ પ્રવર્તેલી છે. જેમ કે ગોલોક ધામ એ શ્રી કૃષ્ણ ભગવાનનું ધામ છે અને અક્ષરધામ એ સ્વામિનારાયણ ભગવાનનું ધામ છે. એવી રીતે ગોલોક અને અક્ષરધામને અલગ અલગ ધામ તરીકે લોકો માને છે અને એવું કહે છે કે તમે શ્રી કૃષ્ણ ભગવાનની ઉપાસના કરો તો ગોલોક ધામને પામો અને શ્રીજી મહારાજની ઉપાસના કરો અનન્ય ભાવે તો અક્ષરધામને પામો. તો આ માન્યતા મૂળભૂત શાસ્ત્ર પ્રમાણે સાચી નથી, કેમ કે જ્યારે પણ તમે મૂળભૂત શાસ્ત્રો વાંચો તો ભગવાનના ધામનું એટલે કે અક્ષરધામનું વર્ણન ગોલોક મધ્યે જ કરવામાં આવેલું છે. તો આપણે એના મૂળભૂત શાસ્ત્રોના પ્રમાણો આમાં એક પછી એક વિડીયોમાં જાણવાનો પ્રયત્ન કરીશું અને સમજવાનો પ્રયત્ન કરીશું. તો સૌથી પહેલાં આ જે ડાયાગ્રામ તમે જોઈ રહ્યા છો એ ડાયાગ્રામ મેં જે સત્સંગી જીવન, ધામ વર્ણન ચાતુરી મુક્તાનંદ સ્વામી રચિત અને ભક્ત ચિંતામણી નિષ્કુળાનંદ સ્વામી રચિત, જેમાં પ્રકરણ 159માં ગોલોક મધ્ય અક્ષરધામ અને એમાં ભગવાનના દિવ્ય સ્વરૂપનું બહુ ડિટેલમાં વર્ણન કરવામાં આવેલું છે. એના આધારે આ ડાયાગ્રામ આપણે અહીંયા જોઈ રહ્યા છે. જેમાં તમે જોશો તો ધામ વર્ણન ચાતુરીમાં મુક્તાનંદ સ્વામી પહેલાં વિરજા નદીનું વર્ણન કરે છે કે ભાઈ પ્રાકૃત બ્રહ્માંડો છે એની પર એક દિવ્ય સીમારૂપ નદી છે કે જે ધામ અને માયાની અંદર આવેલો જે સંસાર છે એની સીમારૂપ નદી છે અને વિરજા નદીથી સંબોધેલી છે. અને તમે બીજા સનાતન ધર્મના શાસ્ત્રો વાંચશો એમાં પણ આ વિરજા નદીનો ઉલ્લેખ આવે છે. પછી એની અંદર એટલે વિરજા નદીને આપણે પાર કરીને પછી સત્સૃંગ પર્વત આવેલો છે કે જ્યાં સત્સૃંગ પર્વત પર 10-10 યોજનના અનેક રાસમંડળો ત્યાં આવેલા છે અને એમાં શ્રી કૃષ્ણ ભગવાન ગોપીઓ સાથે રાસ રમે છે. એવી રીતે પણ આપણા સનાતન ધર્મના શાસ્ત્રમાં આ વર્ણન આપણને જોવા મળશે. પછી આવે છે આગળ વૃંદાવન, એટલે લગભગ અનેક વનો છે, 30 કે 32 જેટલા વનો છે. એમાં એક વૃંદાવન જેમાં શ્રી કૃષ્ણ ભગવાન બધા મુક્તો સાથે, પાર્ષદો સાથે દિવ્ય લીલા કરે છે. અને પછી એનાથી આગળ જઈએ એટલે ગોલોક આવે છે કે જે નગરી રૂપ છે કે જેમાં એન્ટર થવાના 4 દ્વાર છે અને વિવિધ રાજમાર્ગો છે અને એમાં રત્નજડિત હવેલીઓ અને દિવ્ય રૂપે બધા પાર્ષદો નર અને નારી બંને, સ્ત્રી અને પુરુષ બંને અહીંયા રહે છે. અને પછી એનાથી આગળ આપણે જઈએ પહેલાં 16 દ્વાર આવે છે અને પછી એ 16 દ્વારને પાર કરીને આપણે મધ્યમાં પહોંચીએ છીએ, જેને આપણે સનાતન ધર્મના શાસ્ત્રમાં મુખ્ય ગોલોક તરીકે અને વાસુદેવ મહાત્મ્ય પ્રમાણે અક્ષરધામ, અક્ષર બ્રહ્મધામની એવો શબ્દ વાપરેલો છે. એટલે મહારાજે એ ધામને અક્ષરધામ કીધું છે કે જ્યાં મધ્યમાં શ્રી કૃષ્ણ ભગવાનનું મંદિર છે અને જ્યાં રાધા રમા સાથે શ્રી કૃષ્ણ ભગવાન ત્યાં વિરાજમાન રહે છે. તો એ જે 16 દ્વાર છે એની પણ જે દિવ્ય પાર્ષદો છે એના દ્વારા રક્ષા કરવામાં આવે છે. અને પછી અંદર તેજનો પુંજ આવે છે. એ તેજના પુંજનું નામ અક્ષર બ્રહ્મ તેજ છે કે જેને આપણા ઉપનિષદો, અન્ય જે વેદાદિક જે શાસ્ત્રો છે એમાં પણ આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગીતામાં પણ ઓમ ઇત્યાક્ષર બ્રહ્મ એટલે કે યોગીઓ છે જે ઓમનો સહારો લઈને એટલે પ્રણવનો સહારો લઈને આ તેજને પોતાના સહસ્ત્રાર ચક્રમાં અનુભવે છે. એવી રીતે આનો ઉલ્લેખ આવે છે. તો એ તેજના મધ્યે આ મંદિર આવેલું છે ને એમાં પછી મુક્તાનંદ સ્વામી આગળ વર્ણન કરે છે કે એમાં સિંહાસન છે, એમાં રાધા રમા એમની સેવા કરે છે, બીજા અનેક દિવ્ય પાર્ષદો પણ એમની સેવા કરે છે અને ત્યાં ગાડી ભગવાન બધાને પોતાની મૂર્તિનું સુખ આપે છે. આ રીતે વર્ણન આપણે જોવામાં મળશે. તો આ મેં સંક્ષિપ્તમાં વર્ણન કર્યું અને આ ડાયાગ્રામ પરથી તમને કોઈ બી મૂળભૂત ગ્રંથો વાંચો અને એમાં ડિટેલમાં વર્ણન આવે તો તમને સમજ પડે કે ભાઈ અત્યારે આનું વર્ણન કરે છે, પછી આનું વર્ણન કરે છે તો કેવી રીતે હશે. તો આ એકદમ ચોક્કસ નથી, મારી ઇમેજિનેશન પ્રમાણે આપણે આ સમજવા માટે ડાયાગ્રામ બનાવેલો છે. હવે સંપ્રદાયના ઘણા વિવિધ મત પંથો છે એમાં ગુણાત્યાન સ્વામીની વાતો વધારે પ્રચલિત છે અને એમાં આવતી એક વાતથી આ ગોલોક અને અક્ષરધામને અલગ અલગ સિદ્ધ કરવામાં આવે છે અને જે મૂળભૂત શાસ્ત્રોના પ્રમાણો સાથે વિરોધાભાસ દર્શાવે છે. તો આપણે સૌથી પહેલાં એને જોઈશું અને પછી એનું નિરાકરણ કરવાનો પ્રયત્ન કરીશું. તો એ પહેલાં આપણે આપણા ઈષ્ટદેવનું મંગલાચરણ કરીએ અને એમને પ્રાર્થના કરીએ કે આપણને આ ગોલોક મધ્ય અક્ષરધામનું જે સ્વરૂપ છે, જે શાસ્ત્રમાં યથાવત રીતે મહારાજે અને નંદ સંતોએ સમજાવ્યું છે, આપણે એના પર મનન કરીને ચિંતન કરીને આપણે એનો અર્થ સમજી શકીએ. એ પ્રાર્થના સાથે આપણે સૌથી પહેલાં આપણે મંગલાચરણ કરીએ.
મંગળમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિધર્મ સુત શ્રી હરિ સમરુ સદાય અનુપ પરમ દયાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ પ્રથમ તમને પ્રણમું નમો વારંવાર હું શીશ. સૌને જય સ્વામિનારાયણ. તો આજે દરેક વિડીયોમાં હું જે મંગલાચરણ કરું છું એ ભક્ત ચિંતામણી નિષ્કુળાનંદ સ્વામી રચિત એના પ્રકરણ એકમાંથી આ જે પહેલા 2 શ્લોક છે એને હું મંગલાચરણ તરીકે અહીંયા આ દરેક વિડીયોમાં કહું છું. તો આ જે ભક્ત ચિંતામણી પ્રકરણ 1 છે એમાં પણ તમે જો આગળ આ 2 શ્લોક પછી જોશો તો સૌથી પહેલાં નિષ્કુળાનંદ સ્વામી આ ગોલોક મધ્ય અક્ષરધામ એવી રીતે જ આ ભક્ત ચિંતામણીની પણ શરૂઆત કરે છે. કેમ કે તમે નંદ સંતોના અથવા વચનામૃત પરથારો બીજા બી ગ્રંથો જોશો તો સૌથી પહેલાં મહારાજનું જીવન ચરિત્ર લખતા પહેલાં દરેક નંદ સંતોની એક પ્રથા છે કે ભાઈ એક કયા ધામમાંથી ભગવાન આવેલા છે તો એનું જ વર્ણન કરશે, પછી એમાં ભગવાનનું સ્વરૂપ કેવું છે એનું પણ વર્ણન કરશે, અને પછી ત્યાંથી ભગવાન કેવી રીતે પ્રગટ થાય છે, અને પછી શ્રીજી મહારાજને ઈષ્ટદેવ સ્વીકારીને એમનો સર્વોપરી મહિમાનું ગાન કરશે. આ સંપ્રદાયના મૂળભૂત ગ્રંથોની રીતે છે. તો અહીંયા પણ ભક્ત ચિંતામણી પ્રકરણમાં કેવી રીતે ગાય છે નિષ્કુળાનંદ સ્વામી આપણે આગળ એ જોઈએ. અતિ સુંદર ગોલોક મધ્યે અક્ષર એવું જેનું નામ છે, કોટી સૂર્ય ચંદ્ર અગ્નિશમ પ્રકાશક દિવ્ય ધામ છે. એટલે શું કહે છે કે આજે ગોલોક જે આ નગરી જોઈએ આપણે એના મધ્યમાં આજે અક્ષરધામ આવેલું છે. બરાબર છે, અક્ષર એનું નામ છે. પછી કેવું છે, કોટી સૂર્ય ચંદ્ર અગ્નિસમ પ્રકાશક દિવ્ય ધામ છે. એટલે આજે જે તેજપુંજ છે અક્ષર બ્રહ્મ તેજ એ કેવું છે તો કોટી સૂર્ય કોટી ચંદ્ર એના જેવું પ્રકાશક દિવ્ય ધામ છે. અતિ શ્વેત સચ્ચિદાનંદ બ્રહ્મપુર અમૃત અપાર પરમ પદ આનંદ બ્રહ્મ ચિદાકાશ કહે નિર્ધાર. અને એ કેવું છે કે અતિ શ્વેત સચ્ચિદાનંદ, પછી એના નામ કહે છે કે એને બ્રહ્મપુર કહેવાય છે, અમૃત અપાર એટલે અમૃત ધામ બી કહેવાય છે, પરમપદ કહેવાય છે, બરાબર, આનંદ બ્રહ્મ ચિદાકાશ પણ કહેવાય છે. પછી આગળ કહે છે એવા અક્ષરધામમાં તમે રહો છો કૃષ્ણ કૃપાળ, પુરુષોત્તમ વાસુદેવ નારાયણ પરમાત્મા પરમ દયાળ. હવે એવા અક્ષરધામમાં તમે રહો છો કૃષ્ણ કૃપાળ. હવે અહીંયા તમારે વિચારવાનું છે કે આપણા મૂળભૂત ગ્રંથોમાં જે ભગવાન અક્ષરધામમાં રહેલા છે એને કૃષ્ણ તરીકે કેમ સંબોધવામાં આવેલા છે. તો જે ભગવાનનું સ્વરૂપ જે અક્ષરધામમાં છે ને એ નિત્ય છે અને એ પર સ્વરૂપ છે. જેમ પંચરાત્ર શાસ્ત્રમાં ભગવાનના 5 સ્વરૂપોનું વર્ણન કર્યું છે એમાંથી જે આ પર સ્વરૂપ છે ભગવાનનું, જે અક્ષરધામમાં સદાય મનુષ્ય આકારે બિરાજમાન રહી છે આપણા સંપ્રદાયના મત પ્રમાણે, તો એ પર સ્વરૂપ સદા છે, નિત્ય છે અને સાકાર છે. તો એ સાકાર સ્વરૂપનું નામ કૃષ્ણ છે, સનાતન કૃષ્ણ છે, અનાદિ કૃષ્ણ પણ કોઈ કહે છે. અને એ જ ભગવાન વિવિધ અવતારો દરેક યુગે યુગમાં ધારણ કરે છે. જેમ કે પહેલાં નરનારાયણ રૂપે પ્રગટ થાય છે, પછી ત્રેતાયુગમાં રામ ભગવાન રૂપે પ્રગટ થાય છે, પછી દ્વાપર યુગમાં કૃષ્ણ રૂપે પ્રગટ થાય છે, અને કળિયુગમાં શ્રીજી મહારાજ રૂપે પ્રગટ થાય છે. તો એ કૃષ્ણ જ છે, એ કૃષ્ણ તત્વ જ છે, અને એ જ દરેક યુગમાં ભગવાન પોતાનું કાર્ય કરવા માટે અવતાર ધારણ કરે છે. તો પંચરાત્રમાંના જે 5 સ્વરૂપો છે એમાં જે અવતાર ધારણ કરે છે એ વિભવ સ્વરૂપ છે. અને આ આપણા સંપ્રદાયનો સિદ્ધાંત છે કે જે વિભવ સ્વરૂપ છે એટલે મનુષ્ય રૂપે જે અવતાર ધારણ કરે છે અને આ જે પર સ્વરૂપ અક્ષરધામમાં રહેલું સ્વરૂપ છે એમાં એકતા છે. એટલે તમે ભક્ત ચિંતામણીમાં જોશો તો નિષ્કુળાનંદ સ્વામી શ્રીજી મહારાજનું જે મંગળાચરણ કરે છે એમાં કેવી રીતે કહે છે, પરમ દયાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ. એટલે સર્વના અધીશ કોણ છો? શ્રી કૃષ્ણ. એટલે એ સનાતન જે શ્રી કૃષ્ણ છે એ ભગવાનનું જે પર સ્વરૂપનું નામ છે, એટલે એની એકતા નિષ્કુળાનંદ સ્વામી અહીંયા શ્રી કૃષ્ણ ભગવાન જોડે કરે છે. બરાબર છે. એટલે બંને તત્વ તો અલગ નથી, ખાલી અહીંયા જે વિભવ સ્વરૂપ આવ્યું હતું ને એ પર સ્વરૂપ છે, ને બંનેમાં એકતા છે. એટલે આપણા મૂળભૂત ગ્રંથોમાં શ્રી કૃષ્ણ શબ્દથી જ અક્ષરધામના જે પર સ્વરૂપ છે એને સંબોધન કરવામાં આવેલું છે. એટલે અહીંયા પણ એવું જ કહે છે કે એવા અક્ષરધામમાં તમે રહો છો કૃષ્ણ કૃપા. પછી એમના અલગ અલગ નામ જે વેદાદિક શાસ્ત્રોમાં એ ભગવાનના અલગ અલગ નામનું કેવી રીતે સંબોધન કરેલું છે, તો એ કહે છે એવા અક્ષરધામમાં તમે રહો છો કૃષ્ણ કૃપાળ, પુરુષોત્તમ વાસુદેવ નારાયણ પરમાત્મા પરમ દયાળ, પરબ્રહ્મ બ્રહ્મ પરમેશ્વર વિષ્ણુ ઈશ્વર વેદ કહે વડીમ, એહ આદિ અનંત નામે સુંદર મૂર્તિ શ્યામળી. એટલે એમના નામ શું છે? પુરુષોત્તમ, વાસુદેવ, નારાયણ, પરમાત્મા, પરબ્રહ્મ, બ્રહ્મ પણ કહેવાય છે, પરમેશ્વર પણ કહેવાય છે, વિષ્ણુ પણ કહેવાય છે, ઈશ્વર પણ કહેવાય છે. વેદોમાં આ રીતે ભગવાનના નામોનો ઉલ્લેખ છે. અને એ આદિ અનંત નામ એટલે બીજા અનંત નામ છે. ને કેવી છે મૂર્તિ? સુંદર મૂર્તિ શ્યામળી.
એટલે નવીન મેઘ સમાન શ્યામ વર્ણ છે, કે જેમ આપણે ગોપીનાથજીનું સ્વરૂપ મહારાજે પધરાવ્યું છે, તો એ ગોલોક મધ્યે અક્ષરધામમાં આવેલા મૂળ સ્વરૂપને અનુલક્ષીને પોતાનું સ્વરૂપ પધરાયેલું છે. તો એવી શ્યામળી મૂર્તિ છે અને 2 હાથમાં એ મુરલી ધારણ કરે છે. અને એમનું એ મૂર્તિનું એ જે પર સ્વરૂપ છે એનું નામ શ્રી કૃષ્ણ છે. અને એ શ્રી કૃષ્ણ અને જે વિભવ સ્વરૂપ છે, જે મનુષ્ય કાર્ય પ્રગટ થયેલું, એ શ્રીજી મહારાજનું સ્વરૂપ, એ બંનેમાં એકતા ભાવ છે. એવી રીતે નિષ્કાળ સ્વામીએ શ્રીજી મહારાજનું મંગલાચરણ કર્યું છે. અને પછી ગોલોક મધ્ય અક્ષરધામમાં શ્રીજી મહારાજનું સ્વરૂપ કેવું છે એ સમજાવે છે, બરાબર છે. પછી આગળ તમને બધું ખબર જ હશે કે ભાઈ પછી એનો મહિમા ગાય છે કે એ પર સ્વરૂપ શું કરે છે. તો આપણે જોઈ લઈએ. અક્ષર અક્ષર પર સર્વજ્ઞ છો, સર્વકર્તા નિયંતા અંતર્યામી, સર્વ કારણના કારણ નિર્ગુણ, સ્વયં પ્રકાશ સહુના સ્વામી, સ્વતંત્ર બ્રહ્મરૂપ સદા, મુક્ત અનંત કોટી ઉપાસે મળી, અનંત કોટી બ્રહ્માંડની કરો ઉત્પત્તિ સ્થિતિને લય વળી. એટલે કેવા છે? ક્ષર અક્ષરથી પર, સર્વકર્તા નિયંતા અંતર્યામી, સર્વ કારણના કારણ, નિર્ગુણ, સ્વયં પ્રકાશ, બધાના સ્વામી છે. એટલે જ એમનું નામ સ્વામિનારાયણ પણ છે. અને પછી આગળ એવું કહે છે કે જે બ્રહ્મરૂપ મુક્ત છે એ બધા અનંત કોટી છે, અને એ લોકો ભેગા થઈને એ ભગવાનની ઉપાસના કરે છે. એ ભગવાન કેવા છે? તો અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિને લઈ કરનારા છે. એટલે અહીંયા પણ તમે જોશો તો નિષ્કાળ સ્વામીએ ગોલોક અને અક્ષરધામ અલગ અલગ નથી પાડ્યું. ગોલોક મધ્ય અક્ષરધામ છે એમાં જ ભગવાન બિરાજે છે, અને એ જ ભગવાન પછી આગળ કહેશે કે કેવી રીતે પ્રગટ થાય છે. પહેલાં નરનારાયણ રૂપે, પછી દેવકીનંદન શ્રી કૃષ્ણ રૂપે, અને પછી કળિયુગમાં શ્રીજી મહારાજ રૂપે. એટલે ભગવાનમાં એમને ભેદ નથી પાડ્યો, અને ધામમાં પણ અહીંયા ભેદ નથી પાડ્યો. એમને આવી રીતે ગોલોક મધ્ય અક્ષરધામમાં એવી રીતે વર્ણન કર્યું, અને ત્યાં કૃષ્ણ શબ્દથી જ ભગવાનનું વર્ણન કર્યું. કેમ? એ તત્વનું નામ અનાદિ શ્રી કૃષ્ણ, એટલે શ્રી કૃષ્ણ જ નામ છે એ તત્વનું. એટલે એ પરમાત્માનું નામ અનાદિથી શ્રી કૃષ્ણ છે, એટલે એનું સંબોધન શ્રી કૃષ્ણ ભગવાન તરીકે જ નિષ્કાળ સ્વામીએ કર્યું. એટલે આ બી આપણને પહેલું જ પ્રમાણ આપણે જોઈ લીધું કે ભાઈ અહીંયાથી પણ આપણને સમજાઈ જાય કે ભાઈ નિષ્કાળ સ્વામી આવી રીતે જ વર્ણન કરેલું. હવે આગળ આપણે જે ગુણાતીતાનંદ સ્વામીની વાત વિશે ચર્ચા કરતા હતા એના પર જઈએ. તો અહીંયા આપણે જે ગુણાતીતાનંદ સ્વામીને અક્ષર બ્રહ્મ માને છે એ એવા જે મતપંથ છે એના વચનામૃતમાં આવી રીતે આપણને ટિપ્પણી જોવા મળે છે. એ ટિપ્પણી પર આપણે ચર્ચા કરીશું કે જ્યાં બી પરથારામાં એવું આવે કે ગોલોક મધ્ય અક્ષરધામ, કે વચનામૃતમાં ગોલોક મધ્ય અક્ષરધામ આવે, તો આ ટિપ્પણી હોય છે અને એમાં ગુણાતીતાનંદ સ્વામીની વાતનો ઉલ્લેખ હોય છે. તો આપણે એ જોઈએ કે એમાં શું કહેવા માગે છે. તો અહીંયા એવું કહે છે કે આ વાક્યને સૈદ્ધાંતિક રીતે સમજાવતા વચનામૃતના પરમ રહસ્યને જાણનાર અને પરમાત્માનું ધામ અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી પોતાના સ્વમુખે કહે છે. બરાબર. હવે આપણે અહીંયા એ ચર્ચા નથી કરતા કે ભાઈ ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મનો અવતાર છે કે નથી. બરાબર. એ આખો અલગ ચર્ચાનો વિષય છે, અને એમાં પણ અનેક મતભેદો છે. કોઈ મતપંથમાં ગોપાલ સ્વામીને પણ અક્ષર બ્રહ્મનો અવતાર માનવામાં આવે છે. ઘણા લોકો મુક્તાનંદ સ્વામીને, જેને જેમાં શ્રદ્ધા હોય એ લોકો એ નંદ સંતોને અક્ષર બ્રહ્મ તરીકે સમજતા હોય છે. પણ તમે જોશો તો આપણા જે મૂળભૂત ગ્રંથો છે એમાં અક્ષર બ્રહ્મ તત્વનું વર્ણન છે, પણ ક્યાંય પણ એવો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ જોવા નહીં મળે કે આનંદ સંત અક્ષર બ્રહ્મનો અવતાર છે કે નથી. બરાબર. અને જ્યારે આપણે અક્ષર બ્રહ્મ તત્વ પર ડિટેલમાં ચર્ચા કરીશું ત્યારે અક્ષર બ્રહ્મ તત્વ શું છે, વિશિષ્ટાદ્વૈતમાં કેવી રીતે સમજાવેલું છે, આપણા સંપ્રદાયના મૂળભૂત ગ્રંથોમાં એને કેવી રીતે સમજાવેલું છે, એની ચર્ચા પણ આપણે કરીશું, અને એના માટે પણ એક સિરીઝ બનાવીશું. ત્યારે આપણે એમાં વધારે સ્પષ્ટતા કરીશું. એટલે અત્યારે એમાં આપણે ઊંડા નથી ઉતરતા, પણ આપણે આ જે ગોલોક મધ્ય અક્ષરધામ છે એનું કેવી રીતે ખંડન કરીને એને અલગ અલગ સમજવામાં આવે છે એના પર આપણે થોડો ફોકસ કરીએ આજે. તો અહીંયા એ વાતમાં આવે છે કે ભાઈ એક હરિજને પ્રશ્ન પૂછ્યો છે, ગોલોકના મધ્ય જે અક્ષરધામ છે એમ સંપ્રદાયના ગ્રંથમાં લખ્યું છે તે કેમ સમજવું. પછી સ્વામી બોલ્યા, જેની જેવી સમજણ હોય ત્યાં તેને અક્ષરધામ માન્યું હોય. તેમાં કેટલાકે તો બદ્રિકાશ્રમને અક્ષરધામ માન્યું હોય, કેટલાકે તો શ્વેતદીપને અક્ષરધામ માન્યું હોય, ને કેટલાકે તો વૈકુંઠ લોકને અક્ષરધામ માન્યું હોય, ને કેટલાકે તો ગોલોકને અક્ષરધામ માન્યું હોય. પણ જેને મહારાજનો મહિમા જણાય છે તેને જેમ છે તેમ અક્ષરધામ સમજાય છે. એટલે અહીંયા પહેલાં એવું કહેવા માગે છે કે બધા સંપ્રદાયમાં બધાની અલગ અલગ માન્યતા છે. કોઈક બદ્રિકાશ્રમને અક્ષરધામ માને છે, કોઈક શ્વેતદીપને અક્ષરધામ માને છે, કોઈક વૈકુંઠ લોકને અક્ષરધામ માને છે, અને કોઈક ગોલોકને અક્ષરધામ માને છે. પણ અહીંયા આગળ એવું કહે છે કે જેને મહારાજનો જેવો મહિમા હોય એને એમ અક્ષરધામ સમજાય છે. હવે આ ધામનું વર્ણન પણ વચનામૃત બીજા ગ્રંથોમાં પણ આવે છે, અને બદ્રિકાશ્રમ આપણને સૌને ખબર છે કે ભૂમિસ્થ સ્થાન છે, કે આ પૃથ્વી પર આવેલું છે. શ્વેતદીપ પણ આ બ્રહ્માંડની અંદર આવેલું છે. રમા વૈકુંઠ પણ આ બ્રહ્માંડની અંદર આવેલું છે. પછી આપણે આગળની તમે જો વિડીયો જોશો તો એમાં આની ચર્ચા કરી છે કે મહારાજે સત્સંગી જીવનમાં કીધું છે કે જે અક્ષરધામ છે એને સમાનાર્થી શબ્દોમાં વૈકુંઠથી અથવા ગોલોકથી પણ સંબોધન કરેલું છે આગળ. અને વાસુદેવ મહાત્મ્યમાં સ્પષ્ટ ગોલોક ધામનું વર્ણન ને વચ્ચે અક્ષર બ્રહ્મધામની એવો શબ્દ ઉલ્લેખ આવે છે. એટલે
એ બરાબર છે કે બદ્રિકાશ્રમ, શ્વેતદ્વીપ, વૈકુંઠ, રમા વૈકુંઠ એ બધા અલગ અલગ ધામ છે, પણ ગોલોક અને અક્ષરધામ એ અલગ અલગ ધામ છે એવો સ્પષ્ટ ઉલ્લેખ આપણે મૂળભૂત ગ્રંથોમાં ક્યાંય નહીં મળે. તો અહીંયા આગળ કેવી રીતે સમજાવે છે કે તે ઉપર પ્રથમનું 63મું વચનાવટ વંચાવીને કહ્યું કે જોને મહારાજ લખી ગયા છે કે જેમ ઝીણા મચ્છર હોય તેને મધ્ય કીડી હોય તે મોટી દેખાય, ને કીડી મધ્ય વીછી હોય તે મોટો દેખાય, વીછીને મધ્ય સાપ હોય તે મોટો દેખાય, ને સાપને મધ્ય સમડા હોય તે મોટી દેખાય, ને સમડાને મધ્ય પાડો હોય તે મોટો દેખાય, ને પાડાના મધ્ય હાથી હોય તે મોટો દેખાય, ને હાથીને મધ્ય ગિરનાર જેવો પર્વત હોય તે મોટો દેખાય, ને તે પર્વતને મધ્ય મેરુ પર્વત મોટો દેખાય, ને મેરુ જેવા પર્વતને મધ્ય લોકાલોક પર્વત તે અતિશય મોટો જણાય, તેમ ગોલોકને મધ્ય અક્ષરધામ છે એમ સમજવું. એટલે અહીંયા જે મહારાજે પ્રથમના 63માં જે ચિદાકાશ રૂપે જે અક્ષરધામ છે જેમાં અનંત કોટી બ્રહ્માંડો ઉડતા ફરે છે એનું વર્ણન કરેલું છે, પણ અહીંયા એ જે પરિચ્છિન્ન ધામ છે કે જ્યાં ભગવાન મુક્તો સાથે રહે છે એની જોડે એની કમ્પેરિઝન કરી છે આ પ્રથમના 63ની. એટલે મહારાજ એમાં ઉદાહરણ આપે છે કે ભાઈ કોઈ નાની વસ્તુ હોય એની આગળ મોટી વસ્તુ મૂકી હોય તો એ મોટી વસ્તુ મોટી દેખાય, એટલે ત્યાં આગળ ભગવાને મધ્ય શબ્દ વાપરેલો છે શ્રીજી મહારાજે કે પાડાના મધ્ય હાથી, તો હાથી મોટો છે. એટલે એ જે પ્રયોગ છે એ ગોલોક મધ્યને અક્ષરધામ એના પર ઘટાડવા માગે છે, આ વાતમાં એવું સમજાવવા માગ્યું છે. એટલે આગળ શું કહે છે, પણ કંઈ એક હાથીમાં ગિરનાર પર્વત આવી ગયો નથી અને બીજા અનંત પર્વતને મૂકીને ગિરનાર પર્વતને ગણ્યો છે, અને બીજા અનંત પર્વતને મૂકીને મેરુ પર્વતને ગણ્યો છે, અને બીજા અનંત પર્વતને મૂકીને લોકાલોક પર્વતને ગણ્યો છે, એમ અનંતધામને મૂકીને અક્ષરધામને કહ્યું છે. પણ ગોલોકમાં અક્ષરધામ આવી ગયું એમ નથી, ને બીજા ધામની તો અવધિ કઈ છે પણ અક્ષરધામની તો અવધિ કઈ નથી, એ સિદ્ધાંત વાત છે. આ સ્વામીની વાતોનો રેફરન્સ બી આપેલો છે કે પ્રકરણ 3 એમાં 23મી વાત છે. હવે અહીંયા આ એક તમે શબ્દ જોશો કે એ સિદ્ધાંત વાત છે. તો આ તો જે મૂળભૂત ગ્રંથોમાં શ્રીજી મહારાજે વાત કરી કે બીજા નંદ સંતોએ જે સિદ્ધાંત સ્થાપિત કર્યો એનું ખંડન કરતો બીજો સિદ્ધાંત આવી ગયો, તો પછી એ સિદ્ધાંતને સાચો માનો કે આ સિદ્ધાંતને સાચો માનો. હવે કોઈ અહીંયા એવું કહે છે કે ભાઈ તમે ગુણત્યાન સ્વામીનું ખંડન કરવા માગો છો, ના એવું નથી. ગુણત્યાન સ્વામી બી નંદ સંતો પૈકીના એક મહાન સંત હતા, એ આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં એ વાત સ્વીકારેલી છે. અને ગુણત્યાન સ્વામી જૂનાગઢના મહંત હતા, એ પણ ઇતિહાસ બધાને ખબર છે. પણ ગુણત્યાન સ્વામી તમે વિચારો કે આ સ્વામીની વાતો ગુણત્યાન સ્વામી જાતે ગ્રંથ નથી લખેલો. ગુણત્યાન સ્વામીને ધામમાં ગયા પછી એમના જે શિષ્યો હોય એમના જે ઉપદેશો સાંભળ્યા હોય અને એમને આ ગ્રંથ લખ્યો છે. એટલે એ ઓથેન્ટિક ગ્રંથ ના કહેવાય કે ભાઈ ગુણત્યાન સ્વામીની મોર છાપવાળો છે, એવું ના કહી શકાય. જેમ મહારાજે વચનામૃતના ઉપદેશો આપ્યા, ચાંદ સંતોએ લખ્યું, પણ મહારાજે એ તપાસેલું છે અને એના પર હરિવાક્ય સુધા સિંધુ સતાનંદ સ્વામીનું અને એના પર રઘુવીરજી મહારાજની સેતુમાળા ટીકા એમ એને વધારે ઓથેન્ટિક બનાવવામાં આવેલું છે. એટલે આપણે એને પ્રમાણ કરીએ. મહારાજે જાતે શિક્ષાપત્રી લખી, નંદ સંતોએ બધાએ જાતે ગ્રંથ લખેલા છે, તો એ વધારે ઓથેન્ટિક કહેવાય. પણ અહીંયા આ જે મુદ્દો છે એ થોડો વિવાદાસ્પદ છે કે સ્વામીની વાતો ગુણત્યાન સ્વામીની પ્રમાણભૂત કહેવાય કે ના કહેવાય, તો એ ચર્ચાનો વિષય છે, એ અલગ વિષય છે. એટલે આપણે એમાં પણ ઊંડા ઉતરતા નથી. પણ હું અહીંયા એ સમજાવવા માગું છું કે અહીંયા ગુણત્યાન સ્વામી તમે વિચારો કે મહારાજના અનન્ય ભક્ત હોય તો મહારાજથી વિરુદ્ધ કોઈ સિદ્ધાંતનું સ્થાપન ગુણત્યાન સ્વામી કરી શકે ખરા? એના પરથી તમે જો ઊંડા વિચારશો તો તમને આની દિશા મળી જશે. તો અહીંયા શું કહેવામાં આવ્યું કે અહીંયા જે ચિદાકાશ રૂપે અક્ષરનું વર્ણન કરવામાં આવ્યું એને અહીંયા પરિચ્છિન્ન ધામ જોડે સરખાવવામાં આવ્યું. એટલે અહીંયા એવું કહે છે કે બીજા ધામની સીમા, એટલે કે એ સીમા સાથે છે, પણ અક્ષરધામની તો અહીંયા કોઈ સીમા નથી કીધી. તો ગોલોકની અંદર અક્ષરધામ કેવી રીતે આવે? આ પ્રશ્ન દરેક હરિભક્તને થતો હોય ને આ વાતથી એ લોકો સાચું પણ માની જાય કે હા અક્ષરધામ ગોલોકની મધ્ય ના આવે. તો આપણે ફરી આ જે ડાયાગ્રામ પર જઈએ, અક્ષર બ્રહ્મ તેજ છે ગોલોક મધ્ય, બરાબર છે, તેજનો પુંજ છે. તો એ સૂર્યમંડળથી મહારાજે દ્રષ્ટાંત બી આપ્યું કે સૂર્યમંડળમાં સૂર્ય એક જગ્યાએ છે પણ એનો પ્રકાશ સર્વવ્યાપક છે. કેમ જે ગોલોક મધ્યે પરિચ્છિન્ન ધામ, પરિચ્છિન્ન એટલે એની સીમા સાથે જ હોય તો જ અંદર ભગવાનની મૂર્તિ રહી શકે, ભગવાનના જે દિવ્ય પાર્ષદો છે એ આકારે સહિત રહી શકે, બરાબર છે. એટલે એની તો સીમા હોય અને પણ એનો જે પ્રકાશ છે એ અધોઉધ્વ રહિત ચારે કોર એનો પ્રકાશ ફેલાયેલો છે, બરાબર છે. એટલે એને ચિદાકાશ રૂપે વર્ણન કરવામાં આવેલું છે અને એ ચિદાકાશમાં જ સર્વ બ્રહ્માંડો રહેલા છે. એટલે મેં અહીંયા નકશામાં પણ આજે વિરજા નદીની આજુબાજુ જે આકાશ બતાવ્યું છે એને ચિદાકાશ રૂપે લેવું કે ચિદાકાશમાં જ દરેક બ્રહ્માંડનો એક ભૂતાકાશ એટલે અષ્ટાવરણ સહિત અનેક બ્રહ્માંડો રહેલા છે. એવી રીતે આપણે સમજવાનું. એટલે ચિદાકાશ આપણે લઈએ તો એનાથી બી ધામ આવી જાય, ગોલોક મધ્ય અક્ષરધામ. ગોલોક કહીએ તો પણ અક્ષરધામ અંદર આવી ગયું, ને ખાલી અક્ષરધામનો ઉલ્લેખ કરીએ તો પણ ગોલોક આવી જાય. એટલે ક્યાંક શબ્દ ફેર હોય તો એનાથી એવું નથી કે ભાઈ ગોલોક ને અક્ષરધામ અલગ અલગ પડી જાય છે અથવા ચિદાકાશ અલગ પડી જાય છે.
બરાબર. એટલે ચિદાકાશ જે મધ્ય 63માં જે વર્ણન કરવામાં આવ્યું એ ચિદાકાશ રૂપે જે અધોઉધ્વરહિત ચિદાકાશ છે એ જે અપરિચ્છિન્ન કે જેની કોઈ સીમા નથી એનું એ તત્વનું વર્ણન કરે છે મહારાજ. એટલે ત્યાં આગળ એવું ઉદાહરણ આપે છે. પણ જ્યારે ભગવાન જ્યાં બધી નિત્ય વિભૂતિ છે, પાર્ષદો છે, બધા દિવ્ય ઉપભોગો છે, એના સાથે જે ધામનું વર્ણન હોય એ તો પરિચ્છિન્ન જ હોય ને, કે ભાઈ એની તો કોઈ સીમા હોય જ નહીં. તો એની સીમા ના હોય તો આપણું બ્રહ્માંડ બી એમાં આવી ગયું, તો આપણે બી અક્ષરધામમાં બેઠા છે એવું જ કહેવાય ઇન શોર્ટ. બરાબર. તો એ વસ્તુ સમજવાની છે કે આ વસ્તુ તમે પરબ્રહ્મ તત્વચિંતન પુસ્તક મળે છે અત્યારે જે વડતાલ તરફથી પ્રકાશન છે, એમાં પણ આ વસ્તુ સમજાય છે કે ભાઈ જ્યારે ગોલોક મધ્ય અક્ષરધામનું વર્ણન કરવામાં આવે તો એને પરિચ્છિન્ન ધામથી સમજવું કે સીમા સાથેનું ધામ છે. અને જ્યારે ચિદાકાશનું વર્ણન કરવામાં આવે તો એ તેજનું વર્ણન કરવામાં આવેલું છે કે જે અધો ઉધ્વ રહિત વ્યાપ્ત છે. એ બધે જ છે એનું અસ્તિત્વ. બરાબર છે. એની એ સર્વ બ્રહ્માંડોનો આધાર છે. એટલે એનાથી તમે આ વસ્તુને ખોટી ના પાડી શકો. એટલે આ થોડુંક તમારે સમજવાનું છે કે જ્યાં આ સ્વામીની વાતોને લઈને આ જે મૂળભૂત શાસ્ત્રોને ખોટા પાડવામાં આવે તો પછી આ સિદ્ધાંત સાચો કે પેલો સિદ્ધાંત સાચો, પછી કોઈ એવી ચર્ચામાં ઉતરી જાય કે ભાઈ ગુણાત્યાન સ્વામી ખોટા છે. ના, ગુણાત્યાન સ્વામી ખોટા ના હોઈ શકે. બરાબર. કેમ કે એ તો મહારાજના જે નંદ સંતો પૈકીના એક નંદ સંત હતા ને મહારાજના અનન્ય ભક્ત હતા અને એ જુનાગઢના મહંત રહી ચૂક્યા છે. અને આપણને ખબર છે કે જુનાગઢમાં મહારાજે રાધારમણ દેવ પધરાયા છે, તો એ દરરોજ એમની આરતી ઉતારતા જ હશે ને. એવું થોડી છે કે એમને આરતી ઉતારવાની બંધ કરી હશે. એટલે એ પણ તમારે સૂક્ષ્મ વિચાર કરવાનો છે કે ગુણાત્યાન સ્વામી મહારાજ અને બીજા જે આચાર્ય કે બીજા કોઈ નંદ સંતોએ જે સિદ્ધાંત મૂકીને ગયા છે એનાથી અલગ કોઈ સિદ્ધાંત કહી શકે? આટલો પ્રશ્ન કરો તો બી તમે એમાં ઊંડા ઉતરો તો પછી ગુણાત્યાન સ્વામીની વાતો કોણે લખી છે એના ઇતિહાસમાં તમે ધીરે ધીરે જશો તો તમને સત્ય માહિતી મળી જશે. એટલે હું એવું કહેવા નથી માગતો કે ગુણાત્યાન સ્વામીના બધા ઉપદેશો ખોટા છે. એટલે તમારે અહીંયા થોડુંક વિવેક બુદ્ધિ વાપરવી પડે કે સ્વામીની વાતોમાંથી તમારે સંપ્રદાયના કોઈ સિદ્ધાંત સ્થાપિત ના કરી શકાય. એમાં સત્સંગ માટેની જે વાતો હોય કે જે સારી હોય એ તમે એનું ગ્રહણ કરી શકો. અને જે મૂળભૂત શાસ્ત્રોને ખોટા પાડતી કે કોઈ એવું વિવેચન હોય તો તમે ત્યાં એવી બુદ્ધિ લગાવી શકો કે ભાઈ એમના જે શિષ્યો છે એમના ધામમાં ગયા પછી એમને એમની સમજણ પ્રમાણે લખ્યું હશે તો એ ખોટું બી હોઈ શકે. બરાબર. એટલે એનાથી ગુણાત્યાન સ્વામી ખોટા નથી થઈ શકતા. આ વસ્તુ સમજવાની છે. એટલે આની બીજી ટિપ્પણી પર જોઈએ તો એમાં એવું પણ લખ્યું છે કે અહીંયા શ્રી કૃષ્ણનું નિરૂપણ અક્ષરધામને વિશે છે તેની સ્પષ્ટતા. એટલે ગોલોક મધ્યે ભગવાનનું નામ શ્રી કૃષ્ણ રૂપે જ કરશે અને રાધારમા સાથે જ કરશે. એટલે એમાં બીજી ટિપ્પણીમાં એવું પણ લખ્યું છે કે અક્ષરધામને વિશે શ્રી કૃષ્ણનું વર્ણન કર્યું છે, પરંતુ શ્રી કૃષ્ણ તો ગોલોકધામના અધિપતિ છે, જ્યારે અક્ષરધામ પુરુષોત્તમ નારાયણનું ધામ છે. આ બંને ધામો વચ્ચેનો તફાવત વચનાળ પંચાળાઈ ગઢડાંત્ય 2 પછી આપ્યા છે બધા પ્રમાણો, તેમજ સ્વામીની વાતો વગેરેમાં સ્પષ્ટ જણાવ્યું છે. તેથી અહીં શ્રી કૃષ્ણ ભગવાનના અક્ષરધામાધિપતિ ગયા તે કેવળ ઔપચારિક સમજવું. હવે ઔપચારિક સમજવું એટલે આ વસ્તુ પણ વિચારવા જેવી છે કે ભાઈ તો પછી એવું સમજવાનું જ ના હોય તો આપણા મૂળભૂત ગ્રંથોમાં આવું વર્ણન જ કેમ કરવામાં આવે છે? ડાયરેક્ટ અક્ષરધામ જ લખી દેવામાં આવે, ગોલોક મધ્ય અક્ષરધામ કેમ લખવામાં આવે છે? તો એ બી એક તમે થોડુંક મનન ચિંતન કરશો તો બી સમજાશે કે અહીંયા ગોલોકધામના અધિપતિ શ્રી કૃષ્ણ છે તો પછી 2 ભગવાન થઈ ગયા, 2 ધામ થયા અને 2 ભગવાન થઈ ગયા. તો એવું તો વૈદિક સિદ્ધાંત નથી કે ભગવાન તો એક જ છે. ધામ મલ્ટિપલ હોઈ શકે પણ એના ધામી તો એક જ હોય. કે એવું ના હોય કે ભાઈ એક ધામમાં આ ભગવાન બિરાજે છે, એક ધામમાં આ ભગવાન બિરાજે છે. તો એના ધામી અલગ અલગ સ્વરૂપે અલગ અલગ ધામમાં વિરાજી શકે, પણ જે તત્વ છે એ તો એક જ હોઈ શકે. એટલે આની સ્પષ્ટતા પણ આપણે જેમ જેમ આગળ પ્રમાણો જોઈશું એમ કરીશું. એટલે મેં તમને અહીંયા સમજાવ્યું ને કે અહીંયા નિષ્કાળ સ્વામી ઈષ્ટદેવ કોણે માને છે? શ્રીજી મહારાજને. તો એ ભગવાનનું વિભવ સ્વરૂપ છે, અવતાર સ્વરૂપે એમને પ્રાપ્તિ થઈ છે. પણ એમનું પર સ્વરૂપ શું છે? તો જે અનાદિ કૃષ્ણ છે જે અક્ષરધામમાં રહે છે એ પર સ્વરૂપ. એટલે મહારાજે કીધું છે કે ભગવાનનું સ્વરૂપ 4 શાસ્ત્રે કરીને ભગવાનનું સ્વરૂપ સમજાય કે વેદાંત, યોગ, સાંખ્ય અને પંચરાત્ર. આ 4 શાસ્ત્રે કરીને ભગવાનનું સ્વરૂપ સમજે એને જ પૂરો જ્ઞાની કહેવાય. પછી તમે એકનું પ્રમાણ લઈને બીજાને મૂકી દો તો પછી તમે અડધું સમજ્યા કે ભાઈ પોણા ભાગનું સમજ્યા કે સવા ભાગનું સમજ્યા. એટલે આવા વિરોધાભાસ આવે. એટલે અહીંયા તમે મૂળભૂત ગ્રંથો બી જોશો તો અક્ષરધામમાં એ લોકો સ્પષ્ટ રાખશે કે પરોક્ષ જે સ્વરૂપ છે ભગવાનનું પર સ્વરૂપ એ શ્રી કૃષ્ણ રૂપે જ છે. અને જ્યારે અહીંયા મનુષ્યાકાર આવ્યા એ શ્રીજી મહારાજ તરીકે એમને સ્વીકારેલું છે પ્રત્યેક સ્વરૂપ, અને એ બંનેની એકતા છે. એટલે એમાં કોઈ વિરોધાભાસ નથી ને ઔપચારિક પણ નથી લખ્યું કે ખાલી લખવા ખાતર લખ્યું છે. આ એક સૈદ્ધાંતિક વાત છે અને આને સ્વીકારવાની છે આપણે. એટલે આમાં ઘણા લોકો એવું કહે છે કે ના આપણે શ્રી કૃષ્ણ લખીએ એટલે આપણે દેવકીનંદન શ્રી કૃષ્ણના ઉપાસક થઈએ. ના, એ તત્વતા એ પણ એ જ છે, એ જ ભગવાનના અવતાર છે ને એ બેમાં પણ એકતા છે. પણ આપણા સંપ્રદાયમાં નંદ સંતોને શ્રીજી મહારાજ રૂપે ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ. તો એ શ્રીજી મહારાજનું પર સ્વરૂપ પણ એ શ્રી કૃષ્ણ રૂપ જ છે રાધારમા સહિત. એ સૌથી મુખ્ય વસ્તુ સમજવાનો વિષય છે. તો આ બધા જે શાસ્ત્રો છે અથવા શાસ્ત્રોના શબ્દો છે એમાં વિરોધાભાસ નહીં આવે. હવે આના પછીની વિડીયોમાં આપણે એક પછી એક જે મૂળભૂત શાસ્ત્રોના પ્રમાણ છે
કે ભાઈ જો આ વાતથી એવું હોય કે ભાઈ મહારાજે કીધી છે વાત પણ આપણે આવી રીતે સમજવાનું છે, તો બીજા બધા નંદ સંતોએ આપણા જે આચાર્ય છે મૂળભૂત શાસ્ત્રોમાં આને કેવી રીતે સમજાવવામાં આવ્યું છે, ગોલોકને અક્ષરધામને અલગ અલગ પાડવામાં આવ્યું છે, એના પ્રમાણો આપણે એક પછી એક જોઈશું. તો પછી આપણને પ્રશ્ન થાય કે ભાઈ આટલા બધા પ્રમાણો છે એ બધા ખોટા પડે. જો આપણે આ વાતને સાચી માનીને આ પ્રમાણે સિદ્ધાંત સ્થાપિત કરવા જઈએ તો પેલા બધા પ્રમાણો ખોટા પડી જાય. તો પછી એમાં બી ઇમ્બેલેન્સ થઈ જાય કે શું સાચું માનવું. મેં અહીંયા જે કલેક્ટ કર્યા છે કે ભાઈ ગોલોક મધ્ય જ અક્ષરધામ છે એના પ્રમાણો આપણને કયા કયા શાસ્ત્રોમાં જોવા મળે છે, તો એ પહેલાં જોઈએ. તો આપણે સ્કંદ પુરાણ અંતર્ગત જે વાસુદેવ મહાત્મ્ય છે એ તો મહારાજે કીધું કે આ સંપ્રદાયનું મૂળ છે. પછી એક વચનમાં મહારાજ એવું પણ કહે છે કે શ્રીમદ ભાગવત તો સારો જ ગ્રંથ છે પણ વાસુદેવ મહાત્મ્ય અમને અતિ પ્રિય છે. એ વાસુદેવ મહાત્મ્યમાં જ જે નારદજી જ્યારે અક્ષરધામમાં જાય છે ત્યારે ભગવાનનું કેવું સ્વરૂપ છે એનું દિવ્ય વર્ણન કરે છે, રાધા રમાનું વર્ણન કરે છે, બીજા મુક્તોનું વર્ણન કરે છે, એ બધું જ વાસુદેવ મહાત્મ્ય છે. નહીં, આ મહર્ષિ વેદવ્યાસ રચિત પુરાણ છે અને એમાં સ્પષ્ટ આપણને અક્ષર બ્રહ્મધામની એવો શબ્દ પણ જોવા મળશે. તો પછી એ પુરાણ તો ખોટું ના જ કહી શકાય. પછી એવી રીતે આપણા મૂળભૂત શાસ્ત્રોમાં સત્સંગી જીવન કે સદગુરુ સતાનંદ સ્વામી દ્વારા રચિત છે કે જેમાં મહારાજે એમને ત્રિકાળ જ્ઞાન આપ્યું હતું, ભૂત ભવિષ્ય વર્તમાનનું. એટલે એમને આખું મહારાજના એમના જે પૂર્વ જે બદ્રિકાશ્રમમાં ઘટના ઘટી પછી જન્મથી લઈને એમના ધામ ગમન સુધી આખું જે ચરિત્ર છે એ સત્સંગી જીવનમાં રચ્યું છે અને મહારાજે એને પ્રમાણિત પણ કરેલું છે. તો એવું સત્સંગી જીવન એમાં પણ તમને આ રીતે પ્રમાણ જોવા મળશે. વચનામૃત પરથારો જ પહેલો વાંચો તો એમાં પણ આવી રીતે જ વર્ણન છે, બરાબર. અને બીજા અનેક વચનામૃતના પ્રમાણો આપણે જોઈશું, એના પર પણ આપણે ચર્ચા કરીશું. પછી ભક્ત ચિંતામણી હમણાં પહેલું પ્રકરણ મેં બતાવ્યું, આગળ બી ભક્ત ચિંતામણીના હું પ્રમાણ બતાવીશ 159. પુરુષોત્તમ પ્રકાશમાં પણ આ રીતે પ્રમાણ છે જે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ લખેલું છે. હરિવાક્ય સુધા સિંધુ જે આગળ કહ્યું એમ વચનામૃતનું જે સંસ્કૃતમાં રૂપાંતરણ સદગુરુ સતાનંદ સ્વામીએ કરેલું છે એમાં પણ આ રીતનું વર્ણન છે. પછી હરિવાક્ય સુધા સિંધુ પર આજે વડતાલ દેશના જે પ્રથમ આચાર્ય રઘુજી મહારાજ છે એમને સંસ્કૃતની ટીકા લખેલી છે, આખું ભાષ્ય. એમાં પણ તમને તો વધારે પ્રમાણો જોવા મળશે. તો એ પણ પ્રમાણો મને જેમ જેમ મળશે એમ આપણે અહીંયા 1 by 1 એની વિડીયો બનાવીશું. ધામ વર્ણન ચાતુરી સદગુરુ મુક્તાનંદ સ્વામી રચિત. હવે મુક્તાનંદ સ્વામીએ જાતે આ ધામનું વર્ણન કરેલું છે અને બહુ ડિટેલમાં કરેલું છે. જે આગળ મેં વિડીયો બધી ડિટેલમાં એની સમજૂતી એનો પાઠ મૂકેલો છે અને અહીંયા આપણે જે આગળ ડાયાગ્રામ જોયો એ પણ ધામ વર્ણન ચાતુરીના પ્રમાણે જ લગભગ મેં બનાવેલો છે. અને બીજા બી અન્ય મૂળભૂત ગ્રંથો છે કે જેમાં આ રીતે ગોલોક મધ્ય અક્ષરધામ અને એમાં રાધા રમા સહિત શ્રી કૃષ્ણ ભગવાનનું વર્ણન છે. તો આટલા બધા મૂળભૂત ગ્રંથો હોય તો ધારો કે શ્રીજી મહારાજના અમુક ગ્રંથો શ્રી મહારાજના ધામ ગમન પછી પણ લખાયેલા છે. તો એવું જોઈએ કે ભાઈ શ્રીજી મહારાજે આમ કહ્યું છે પણ આમ સમજવાનું છે, તો એનું ઉલ્લેખ બીજા કોઈ મૂળભૂત ગ્રંથોમાં થયેલો તો હોવો જોઈએ ને, પણ એવું તમને ક્યાંય જોવા નહીં મળે. તો પછી આ બધા જો આપણે પેલી સ્વામીની વાતના સિદ્ધાંત પ્રમાણે માની લઈએ તો આ બધા ગ્રંથો ખોટા પડી જાય, બરાબર. બધા ગ્રંથોના પ્રમાણ ખોટા પડી જાય. તો તમે તમારી બુદ્ધિથી થોડો વિચાર કરો કે ભાઈ શું આ બધા પ્રમાણો ખોટા અને એ વાત સાચી. તો પછી તમારે ત્યાં તુલના કરવી પડે કે ભાઈ ગુણાત્યાન સ્વામીની વાતો ગુણાત્યાન સ્વામી દ્વારા પ્રમાણિત છે કે ગુણાત્યાન સ્વામી જાતે લખેલી છે. તો ના, એવું નથી. અને આ બધા જે મૂળભૂત ગ્રંથો છે એ કેવા છે, તો એ બધા પ્રમાણિત છે, બધાએ જાતે લખેલા છે. વચનામૃત સિવાય વચનામૃત ઉપદેશ છે પણ એ પણ ભગવાને પ્રમાણિત કરેલો છે. એ જ વચનામૃતમાં જ આવે છે કે વચનામૃતનું પુસ્તક લાવીને ભગવાનને બતાવ્યું અને મહારાજ રાજી થયા. તો એ વચનામૃતમાં પણ એનો ઉલ્લેખ આવે છે. એટલે એ પ્રમાણિત કરેલો છે. એમ ગુણાત્યાન સ્વામીની વાતો તો એમના ધામમાં ગયા પછી ઘણા વર્ષો પછી લખાઈ છે. એટલે ગુણાત્યાન સ્વામીએ તો જાતે જોઈ જ ના હોય ને કે ભાઈ મેં જે કીધું છે એ પ્રમાણે જ લખ્યું છે કે બીજું અંદર કંઈ ઉમેરવામાં આવ્યું છે કે તમારી બુદ્ધિ પ્રમાણે લખ્યું છે. એટલે એ શંકાસ્પદ છે થોડું. ને એમાં પણ આપણે તમે જો ઇતિહાસ જાણતા હોય તો એમાં પણ પહેલાં 3 પ્રકરણ હતા, 5 પ્રકરણની વાતો થઈ, પછી 7 પ્રકરણની, અત્યારે ઘણા પ્રકરણ મળે છે. એટલે એમાં પાછળ ઉમેરો થયો હોય, વધારો થયો હોય, ઘટાડો થયો હોય તો એ સૌથી ઓથેન્ટિક ના કહેવાય કે એની વાતથી તમે એવો સિદ્ધાંત સ્થાપિત ના કરો કે જે મૂળભૂત ગ્રંથોને ખોટો સાબિત કરે, બરાબર છે. તો આ તમે સૂક્ષ્મ રીતે વિચારો તો પણ તમને ખબર પડશે. તો હવે આગળની વિડીયોમાં આપણે આના એક પછી એક પ્રમાણો આપણે જોતા જઈશું. એને હું આ જે સિરીઝ છે એનું પ્લેલિસ્ટ પણ બનાવી દઈશ અને એમાં જ પ્રમાણો એક પછી એક મૂકતા જઈશું. એટલે તમે આખી સિરીઝ પણ એને જોઈ શકો અને સમજી શકો. તો અહીંયા આજે ચર્ચા કરી એમાં આપણે કોઈ મતનો કે કોઈ નંદ સંતોનો વિરોધ નથી. જેને જેમ માનવું હોય એમ માની શકે છે. પણ આ ફક્ત જિજ્ઞાસા માટે છે કે જેને કોઈ પ્રશ્ન થતા હોય કે ભાઈ આવું સાચું મને કે શું હશે, એમ જેમ જિજ્ઞાસા થતી હોય એને સમજવા માટે. એટલે આમાં કોઈનું ખંડન નથી, પણ આપણે જો મૂળભૂત ગ્રંથોના આધારે સમજવાનો પ્રયત્ન કરીશું તો મહારાજે જે રીતે સમજાયું છે અને જે રીતે નંદ સંતોનો કહેવાનો આશય છે એ આપણે સંપૂર્ણ યથાવત સમજી શકીએ, એ જ આ વિડીયોનો ઉદ્દેશ્ય હતો. તો આગળ આપણે પછી પ્રમાણો જોઈશું. તો આ વિડીયોને અહીંયા જ હું સમાપ્ત કરું છું. આમાં કોઈને પ્રશ્ન કે સંશય હોય તો એ કમેન્ટ બોક્સમાં પૂછી શકે છે અને એનું આપણે મારી અનુકૂળતા પ્રમાણે એનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. તો વિડીયોના અંતમાં આ જે વિડીયો બનાવવાનું જે મારું કર્મ છે એને હું મારા ઈષ્ટદેવ કે જે શર અને અક્ષરથી પર છે એવા શ્રી કૃષ્ણ ભગવાનના ચરણોમાં સમર્પિત કરું છું. સૌને જય સ્વામિનારાયણ.